ફ્રેન્ડ્સ, નાઉનના જે મુખ્ય બે પ્રકાર પ્રોપર નાઉન અને કોમન નાઉન, જેમાં કોમન નાઉન એટલે જાતિવાચક નામ અંતર્ગત કાઉન્ટેબલ નાઉન્સમાં જે બે પ્રકાર છે એમાં એક કોમન નાઉન અને બીજું કલેક્ટિવ નાઉન. આ બંનેના બહુવચન થઈ શકે છે. બહુવચન મીન્સ પ્લુરલ. ક્યારે નામ એકવચનમાં હોય, ક્યારે નામ બહુવચનમાં હોય, એ વસ્તુનો આપણે ખ્યાલ રાખવાનો હોય છે. અને એ માટે આપણે છે એ નાઉન નંબર છે એ આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, નાઉન નંબર્સ ને આપણે શરૂ કરી રહ્યા છીએ. નાઉન નંબર્સ. નાઉન નંબર્સ ફોર કોમન કાઉન્ટેબલ નાઉન્સ. મિત્રો, આપણે નાઉન નંબર્સનો અભ્યાસ શા માટે જરૂરી છે તો જોઈએ. વાય ડુ વી સ્ટડી નંબર્સ ઇન ડિટેલ? ફર્સ્ટ પોઈન્ટ, ફોર મેકિંગ નંબર સેન્ટેન્સીસ વિધાઉટ મિસ્ટેક્સ. ઘણીવાર બાળકો છે એ વાક્યો બનાવી નાખતા હોય છે કે હી ઇઝ એ ચિલ્ડ્રન અથવા તો ઇટ ઇઝ એ ચિલ્ડ્રન. તો આવું વાક્ય ખોટું કહેવાય છે. તો આવું ફોર મેકિંગ નંબર સેન્ટેન્સીસ વિધાઉટ મિસ્ટેક્સ અને યુઝિંગ પ્રોપર નંબર. યોગ્ય નંબરનો ઉપયોગ કરવા માટે. સેકન્ડ પોઈન્ટ, ફોર એટેન્ડિંગ ક્વેશ્ચન્સ ઓફ વર્ડ્સ ઓર સેન્ટેન્સીસ ટુ ચેન્જ ધ નંબર. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો એવો પણ પૂછાતો હોય છે કે આપેલા શબ્દો છે એને એકવચન કે બહુવચનમાં ફેરવો, અથવા તો વાક્યો છે એને એકવચનમાંથી બહુવચન કે બહુવચનમાંથી એકવચન કરવાના હોય છે. તો એને માટે પણ આપણે નાઉન નંબર્સ છે એ શીખવું જરૂરી છે. કેટલાક શબ્દો, સમ વર્ડ્સ આર મિસ્ટેકન લાઇક ચિલ્ડ્રન. ચિલ્ડ્રન જેવા શબ્દો છે એને મોટે ભાગે બાળકો એકવચનમાં ગણી લેતા હોય છે. આવું નવું કેટલાક શબ્દો એવા છે કે જેને એસ લાગેલો હોય તો આપણને બહુવચન લાગતું હોય છે, પણ ખરેખર એ એકવચનના શબ્દો હોય છે. કેટલાક શબ્દો છે હંમેશા બહુવચનમાં જ હોય છે. તો આ બધી વસ્તુઓ છે એ શીખવી જરૂરી છે. સો ટુ રિમૂવ મિસબિલીવ્સ. તો આવી જે ગેરમાન્યતાઓ આપણી હોય છે એને દૂર કરવા માટે આપણે નાઉન નંબર શીખવું જરૂરી છે. સમ નાઉન્સ આર યુઝડ ઓનલી ઇન પ્લુરલ્સ. કેટલાક નાઉન છે હંમેશા પ્લુરલમાં જ વપરાતા હોય છે. સમ હેવ એક્સેપ્શન્સ. કેટલાકને અપવાદ હોય છે. આપણે જ્યારે નાઉન નંબર્સ સિંગ્યુલરમાંથી પ્લુરલ કરતા હોઈએ છીએ ત્યારે અમુક અપવાદો હોય છે એ જાણવા જરૂરી છે. સો ઇટ વુડ બી બેટર ટુ નો પ્રોપર નંબર ફોર ધેમ. એનું કયો નંબર છે, સિંગ્યુલર છે કે પ્લુરલ છે, એ જાણવું આપણા માટે જરૂરી છે. તો એ માટે આપણે નાઉન નંબર શીખવું જરૂરી છે. તો શરૂઆત કરીએ આપણે નાઉન નંબર્સ. અહીંયા મિત્રો બે ભાગ આપેલા છે, સિંગ્યુલર એન્ડ પ્લુરલ. વિથ એક્ઝામ્પલ્સ આપેલું છે. અહીંયા મિત્રો રૂલ્સને સાથે ફોલો કરવા માટે થઈને એક્સપ્લેનેશન માટે સાથે આપેલો છે. ફોર જનરલ કોમન કાઉન્ટેબલ નાઉન્સ એડિંગ એસ. જ્યારે આપણે સિંગ્યુલરનું પ્લુરલ કરવું હોય તો આપણે મિત્રો અહીંયા ઓનલી એડિંગ એસ ઉમેરીને આપણે પ્લુરલ કરી શકીએ છીએ. તો જોઈએ મિત્રો આપણે કઈ રીતે આ સિંગ્યુલરના પ્લુરલ કરેલા છે. તો આપણે જોઈએ
કે જનરલ જે કોમન કાઉન્ટેબલ નાઉન્સ છે એના પ્લુરલ કેવી રીતે થાય છે. અહીંયા એક સરળ સિમ્પલ રૂલ છે એ સમજવા માટે લખેલો છે. રિમૂવિંગ એ ઓર એન. કાઉન્ટેબલ નાઉન હોય અને એ સિંગ્યુલર નાઉન હોય તો એ નામની પહેલાં એ અથવા એન એના રૂલ્સ મુજબ લાગેલો હોય છે. તો સિંગ્યુલરનું જ્યારે આપણે પ્લુરલ કરવાનું હોય છે ત્યારે આપણે એ સૌથી પહેલું ધ્યાન આપણે આ દેવાનું હોય છે કે રિમૂવિંગ એ ઓર એન. કારણ કે એ અને એનનો મતલબ એક થાય છે, વન થાય છે. જ્યારે આપણે પ્લુરલ કરતા હોઈએ છીએ, મતલબ કે બહુવચન કરીએ છીએ, ત્યારે આ એ અથવા એન જેનો મતલબ એક થાય છે એને આપણે રિમૂવ કરવું પડશે, દૂર કરવું પડશે. અને માત્ર એ એન રિમૂવ કરવાથી પ્લુરલ નહીં થાય. એડિંગ એસ. દરેક નામની પાછળ આપણે એસ પણ ઉમેરવો પડશે. ત્યાર પછી એ નામનું પ્લુરલ થશે. તો જોઈએ, અ કેટ, કેટ્સ. સિંગ્યુલર છે અ કેટ અને કેટ્સ બહુવચન થશે. ગુજરાતીમાં એવી વ્યવસ્થા છે કે ખાલી બિલાડી કહેશું તો ચાલશે, એક બિલાડી કહેવાની જરૂર હોતી નથી. પણ પ્લુરલ હશે તો બિલાડીઓ. અ ગર્લ સિંગ્યુલર, ગર્લ્સ પ્લુરલ. એન આઉલ સિંગ્યુલર, આઉલ્સ પ્લુરલ. હવે મિત્રો અહીંયા માત્ર એક સામાન્ય રૂલ્સ તરફ ધ્યાન દોરી દઉં કે એન શા માટે લાગેલો છે. તો અહીંયા કેટ શબ્દમાં ક બોલીએ છીએ. ક ઇઝ એ કોન્સોનન્ટ. ગર્લમાં આપણે ગ બોલીએ છીએ. ગ મીન્સ કોન્સોનન્ટ, મતલબ વ્યંજન. જ્યારે ઇંગ્લિશ વર્ડ છે એ કોન્સોનન્ટથી ઉચ્ચાર થશે, વ્યંજનથી ઉચ્ચાર થશે તો એ લાગશે. અહીંયા સ્પેલિંગ ઓથી છે, ઓ નથી બોલતા, આઉલ બોલીએ છીએ. આ મીન્સ વાઉલ, મતલબ કે સ્વર. સ્વરનો ઉચ્ચાર હશે ત્યારે એન લાગે છે. તો એન આઉલ પ્લુરલ થશે આઉલ્સ. અ પેન એનું પ્લુરલ થશે પેન્સ. એન એગ એનું પ્લુરલ થશે એગ્સ. મિત્રો, આગળના નામમાં આપણે જોયું કે આપણે એસ લગાડેલો હતો. હવે અહીંયા એક બીજો રૂલ્સ આવે છે કે જે નામમાં પાછળ ઈ હશે તો પણ એસ લાગશે. કારણ કે આના પછી એક રૂલ્સ આપણે બીજો જોવાના છે કે ઈ એસ લાગશે. તો જે નામમાં પાછળ ઈ આવતો હોય તો પણ એસ જ લગાડવાનો રહેશે. અને ખાસ આ ધ્યાન એટલા માટે રાખવાનું રહે છે કે ઈએસનો નિયમ આપણે જ્યારે સમજી લીધો હોય ત્યાર પછી જ્યારે પ્લુરલનું સિંગ્યુલર કરવાનું હોય તો આપણી ભૂલ એવી બની શકે કે હોર્સિસ છે એ પ્લુરલ છે, એનું સિંગ્યુલર કરતી વખતે આપણાથી ભૂલમાં ઈએસ ન નીકળી જાય. HORS નથી લખવાનું, HORSE લખવાનું થશે. ફરીથી રિપીટ કરું છું કે પ્લુરલનું જ્યારે સિંગ્યુલર કરવાનું થાય ત્યારે આપણે ખાલી એસ જ દૂર કરવાનો રહેશે. કારણ કે એક નિયમ આગળ એવો આવશે કે નામની પાછળ ઈએસ લાગે છે. એટલે આપણા મગજમાંથી આ છે ગેરસમજ કે ખોટો ખ્યાલ છે એ દૂર કરવા માટે અહીંયા શબ્દોનું થોડુંક છે એક્ઝામ્પલ લીધા છે. અને આ નિયમ તો દરેક જગ્યાએ લાગુ પડશે કે રિમૂવિંગ એ ઓર એન. કારણ કે એ અને એન આગળ પણ કહી દીધું, ફરી રિપીટ કરું છું કે એ અને એનનો મતલબ એક થાય છે. અને જ્યારે એનું પ્લુરલ કરીએ ત્યારે આપણે એ એન કાઢવો જ પડે. તો જોઈએ, અ હોર્સ પ્લુરલ થશે હોર્સિસ.
એન અંકલ, uncles, a prince, princess, રાજકુમારો પ્લુરલ થશે. અ ડ્રેક આપણે અગાઉ જોઈ ગયા હતા નાઉન જેન્ડર, એમાં ડકના મેલ માટે વપરાતો શબ્દ છે, એનું પ્લુરલ થશે ડ્રેક્સ. અ ડો ડિયરનું ફિમેલ છે અને એનું પ્લુરલ થશે ડઝ, ડોઝ. અ ટાઈ મતલબ કે ગાંઠ, અ નોટ એનો સમાનાર્થી બીજો શબ્દ છે અને ટાઈઝ. ફરી રિપીટ કરું છું મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ઈએસનો નિયમ આગળ આવે જ છે. એટલે જ્યારે પણ સિંગ્યુલરમાંથી પ્લુરલ કરતી વખતે તો કોઈ પ્રોબ્લેમ નથી, માત્ર એન દૂર કરશું, એસ લગાડી દેશું એટલે પ્લુરલ થઈ જશે. પણ આવા ઈવાળા શબ્દોને આપણે ખાસ યાદ રાખવાના કે જ્યારે પ્લુરલમાંથી સિંગ્યુલર કરતા હોઈએ ત્યારે ભૂલમાંથી આપણા શબ્દને છેડેનો ઈ નીકળી ન જાય. તો નેક્સ્ટ આપણે જોઈએ કે જેમાં ઈએસ લાગે છે એવા શબ્દો, હમણાં જ તમને વાત કરી હતી એવા શબ્દો. હવે મિત્રો અહીંયા એક કોમન વસ્તુ તમારા ધ્યાન ઉપર આપી દઉં કે દરેક શબ્દને છેડે એસ મતલબ કે સો બોલાય એવો શબ્દ છે, અક્ષર છે. ડબલ એસ મતલબ એ પણ સ જ થશે અને એસએચ એટલે પણ સ થશે. તો આવા જે નામમાં છેલ્લે એસ અને ગુજરાતીમાં આપણે કેવું હોય તો સ આવે છે, તો એવા શબ્દો જેટલા છે, સ મતલબ કે છે જેના સ્પેલિંગમાં એસ, ડબલ એસ કે એસએચ આવે છે, એવા શબ્દોની જ વાત થાય છે. તો એવા શબ્દો જ્યારે સિંગ્યુલરમાં હોય તો એન તો લાગે છે, પણ જ્યારે એના પ્લુરલ થશે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે એમાં ઈએસ લગાડવાનો છે. અને અગાઉ જેમ વાત કરી એમ અહીંયા પણ તમને ધ્યાન દઉં કે જ્યારે પ્લુરલ આપેલા હોય અને એનું સિંગ્યુલર કરવાનું હોય ત્યારે અહીંયા આપણે આ ધ્યાન રાખવું પડશે કે આનો ઈએસ દૂર કરવો પડશે. ખાલી એસ દૂર કરશો તો નહીં ચાલે, કારણ કે આ શબ્દો બધા એવા છે કે દરેક શબ્દોમાં છેડે એસ, ડબલ એસ કે એસએચ આવે છે અને એટલા માટે આ શબ્દોમાં પાછળ ઈએસ લાગીને એના પ્લુરલ થાય છે. તો મિત્રો આપણે જોઈએ એવા શબ્દો અ બસ, બસીઝ. અહીંયા મિત્રો ઉચ્ચારમાં પણ સામાન્ય તફાવત ડિફરન્સ થાય છે, એ પણ આપણે ધ્યાનમાં લેવાનો છે. એ ધ્યાનમાં એ લેવાનું છે કે એ કેટ હતું ત્યારે આપણે કેટ સ સીધો બોલી દીધો હતો, અહીંયા સીઝ એવો ઉચ્ચાર થશે. અ ગ્લાસ એનું પ્લુરલ ગ્લાસીઝ, અ ક્લાસ પ્લુરલ ક્લાસીસ. અ પ્રિન્સેસ મતલબ રાજકુમારી, પ્રિન્સેસીઝ. આગળ એક શબ્દ જોયો તો પ્રિન્સ, ખાલી ઈ સુધી હતો સ્પેલિંગ, હવે અહીંયા ડબલ એસ ઉમેરાયેલો છે, રાજકુમારીના સ્પેલિંગમાં પાછળ ડબલ એસ આવે છે, તો પ્રિન્સેસીસ. અ પોએટેસ, પ્રિન્સેસીસ પ્રિન્સેસની જેમ જ પોએટેસ, ઓથરેસ, એક્ટ્રેસ, આ દરેક શબ્દોમાં પાછળ ડબલ એસ છે. તો પોએટેસીઝ એન ઓથરેસ, તો એનું પ્લુરલ થશે ઓથરેસીઝ. એન એક્ટ્રેસ, તો પ્લુરલ થશે એક્ટ્રેસીઝ. અને અ ડીશ, તો એનું પ્લુરલ થશે ડીસીઝ. હવે જેમ આપણે અહીંયા એસવાળા, ડબલ એસવાળા, એસએચવાળા શબ્દો જોયા અને એ શબ્દોમાં પ્લુરલ કરતી વખતે ઈએસ લાગે છે, તો એવા જ બીજા શબ્દો પણ એસ, ડબલ એસ કે એસએચ વિનાના શબ્દોને આપણે જોઈએ. જે શબ્દમાં સીએચ આવે છે પાછળ, એક્સ આવે છે
અથવા ઓ આવે છે. તો એમાં પણ આ જ રૂલ્સ લાગુ પડે છે કે શબ્દની પાછળ ઈએસ લાગશે પ્લુરલ કરતી વખતે. અને ફરી રિપીટ કરું છું કે જ્યારે આવા પ્લુરલના સિંગ્યુલર કરવા હોય ત્યારે આપણે ઈએસ દૂર કરવાનો છે, માત્ર એસ દૂર કરીએ કામ નહીં ચાલે. તો જોઈએ, અ બેન્ચ, એમાં છેલ્લે સીએચ છે તો એનું પ્લુરલ થશે બેન્ચીસ. અ વોચ મતલબ ઘડિયાળ, તો એનું પ્લુરલ થશે વોચીસ. અ બોક્સ ખોખું અથવા પેટી, તો એનું પ્લુરલ થશે બોક્સીસ. અ ફોક્સ, તો એનું પ્લુરલ થશે ફોક્સીસ. પોટેટો, ઓ આવ્યો તો પોટેટોઝ, અહીંયા સીઝ જેવો ઉચ્ચાર નહીં થાય. અ ટોમેટો, ટોમેટોઝ. અ બફેલો, અને એનું પ્લુરલ થશે બફેલોઝ. તો મિત્રો અહીંયા આપણે જે શબ્દમાં ઈએસ લાગીને પ્લુરલ થાય છે એવા શબ્દો જોયા. હવે આપણે આગળ ઈએસ તો લાગે એવા જ પણ બીજા ચેન્જીસ થાય છે એવા પ્લુરલ જોઈએ. તો મિત્રો અહીંયા તમે જોશો કે દરેક નાઉન છે એમાં છેડે વાય છે. મીન્સ ઓલ નાઉન્સ આર એન્ડિંગ વિથ વાય. દરેક નાઉન વાયથી એન્ડ છે. ફોલોડ બાય કોન્સોનન્ટ, દરેક નાઉનના અંતે વાય છે એની પહેલાં કોન્સોનન્ટ બી, વાયની પહેલાં બી, અહીંયા વાય પહેલાં આર, વાય પહેલાં ડી, વાય પહેલાં ટી. તો આ દરેક બી, આર, ડી, ટી, આ દરેક વર્ડ લેટર છે એ શું છે તો કે કોન્સોનન્ટ છે. કોન્સોનન્ટ મતલબ વ્યંજન. જ્યારે વાય છે એ ફોલોડ બાય કોન્સોનન્ટ, વ્યંજન દ્વારા છે એ ફોલો થતો હોય તો માત્ર રિમૂવિંગ એન, માત્ર એન રિમૂવ કરવો એટલું જ જરૂરી નથી, પરંતુ રિપ્લેસિંગ વાય વિથ આઈ. આ જે વાય છે છેવાડે એને આપણે આઈમાં રિપ્લેસ કરવાનો છે. અને પછી એડિંગ ઈએસ, અને દરેક શબ્દમાં છે આપણે પાછળ ઈએસ ઉમેરીશું. મિત્રો અહીંયા એક વસ્તુ વધારાની ખાસ ખ્યાલ રાખવાનો કે જ્યારે પ્લુરલનું સિંગ્યુલર કરીએ ત્યારે માત્ર ઈએસ દૂર કરવો જરૂરી નથી, પણ આઈ છે એને પાછો રિપ્લેસ કરવો પડશે વાયમાં સિંગ્યુલર કરતી વખતે. આગળ એન તો લગાડવો જ પડે, પણ ઈએસ દૂર કરીએ અને આઈનો આઈ રહેવા દઈએ તો એ આપણું સિંગ્યુલર ખોટું થયું ગણાશે. એટલે આઈને છે આપણે વાયની સાથે રિપ્લેસ કરવો પડશે તો જ આપણું સિંગ્યુલર છે એ પ્રોપર થશે. તો મિત્રો જોઈએ, અ બેબી, બેબીઝ, વાય છે એ રિપ્લેસ થયો છે આઈમાં અને પછી ઈએસ લાગે છે. ફરી રિપીટ કરી દઉં, આઈમાં રિપીટ થવાનું કારણ કે ફોલોડ બાય બી. વાય છે એ ફોલોડ બાય બી means consonant. So it is replaced by I and adding es plural. Next second word એ જ રીતે a story. એમાં પણ વાય છે આર દ્વારા ફોલો થાય છે, મતલબ કે કોન્સોનન્ટ દ્વારા ફોલો થાય છે, એટલે સ્ટોરીઝ. અ લેડી, એમાં વાય છે ડી દ્વારા ફોલો થાય છે. ડી મીન્સ વ્યંજન કહેશું આપણે, તો લેડીઝ, વાયનો આઈ રિપ્લેસ થયો અને ઈએસ લાગ્યું છે પ્લુરલમાં. અ સિટી, તો એમાં પણ એવી રીતે વાય છે ટી દ્વારા ફોલો થાય છે અને ટી છે એ કોન્સોનન્ટ છે, એટલે સિટીઝ, વાય છે રિપ્લેસ થઈ જાય છે આઈમાં અને ઈએસ લાગે છે. સેમ વે અ કોપી, વાય છે પી દ્વારા ફોલો થયો અને પ્લુરલ થશે કોપીઝ, વાયનો આઈ રિપ્લેસ થઈ જાય છે અને ઈએસ લાગે છે. એન આંટી, વાય છે ટી દ્વારા ફોલો થયો અને આંટીઝ, વાયનો આઈ કરી અને
ઈએસ થાય છે, એને આર્મી વાય છે એ એમ દ્વારા ફોલો થયો છે, તો આર્મીસ. મિત્રો આ બધા શબ્દો તો છે એ સિંગલ પર્સન બતાવશે. આર્મી છે એ કલેક્ટિવ નાઉન છે, કલેક્ટિવ નાઉનનું પણ પ્લુરલ થઈ શકે છે. આ પણ ખાસ ખ્યાલ રાખવાનો છે. હજુ મિત્રો આપણે આ પ્રકારના બીજા થોડાક ઉદાહરણો એક્ઝામ્પલ્સ જોઈએ કે જેથી આપણે આ નિયમ પૂરો સમજમાં આવી જાય. તો એવા શબ્દો છે એ ફ્લાય એક પ્રકારનું ઇન્સેક્ટ એટલે કે નાનું જંતુ છે, જેને ગુજરાતીમાં માખી કહીએ છીએ. એનું પ્લુરલ છે ફ્લાઇઝ થશે. અ ક્રાય એક જાતની બૂમ, ચીસ, તો એનું પ્લુરલ થશે ક્રાઇઝ. અ જેની ફિમેલ એસ માટે વપરાતો શબ્દ છે, તો એનું પ્લુરલ થશે જેનીઝ. અ બની બેબી રેબિટ માટેનો શબ્દ છે, બનીસ. અને ટ્રાય મતલબ કે પ્રયત્ન, એફર્ટ, એનો સિમિલર વર્ડ છે, તો ટ્રાઇઝ. અહીંયા પણ આગળના શબ્દોની જેમ જ દરેક વાય છે એ ફોલોડ બાય કોન્સોનન્ટ છે, અને એટલા જ માટે એ વાય છે એ રિપ્લેસ થાય છે આઈમાં. એન આર્ટિકલ રિમૂવ થાય છે અને છેલ્લે ઈએસ લાગે છે ને પ્લુરલ થાય છે. ફરી એકવાર રિપીટ કરી દઉં કે જ્યારે પ્લુરલમાંથી સિંગ્યુલર કરવું હોય ત્યારે ખાસ ખ્યાલ એ રાખવાનો છે કે માત્ર ઈએસ રિમૂવ કરવાથી કામ નહીં ચાલે. ઈએસ રિમૂવ કર્યા પછી આઈ છે એને આપણે વાયમાં છે રિપ્લેસ કરવો પડશે સિંગ્યુલર કરવા માટે. અને એન તો સિંગ્યુલર હોય એટલે લગાડવા જ પડે, જે લાગુ પડતું હોય તે રૂલ્સ મુજબ. હવે મિત્રો અત્યાર સુધીના જે શબ્દો જોયા આપણે એમાં દરેકમાં વાય ફોલોડ બાય કોન્સોનન્ટ હતો. હવે છે વાય ફોલોડ બાય વાઉલ્સ છે એવા શબ્દો જોઈએ. અહીંયા એને એક્સેપ્શન તરીકે પણ કહી શકીએ, મતલબ કે એક્સેપ્શન મતલબ અપવાદ. કારણ કે અહીંયા જે વાય છે લાસ્ટ લેટર તરીકે છે અને એની પહેલાં દરેકમાં જોશો તો ફોલોડ બાય વાઉલ્સ છે. વાઉલ્સ કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 વાઉલ્સ છે અને એ 5 વાઉલ્સથી જ્યારે છે એ વાય ફોલો થતો હોય તો દરેકને માત્ર એસ જ લાગશે અને એસ લાગીને પ્લુરલ થશે. એટલે વાયનો અપવાદ કહીએ તો પણ ચાલે, અથવા તો એક રૂલ્સના રૂપમાં જોઈએ તો જ્યારે વાય છે એ ફોલોડ બાય વાઉલ્સ હોય તો એન તો રિમૂવ કરીએ જ છીએ અને માત્ર એસ ઉમેરાશે. અને એવા શબ્દો આપણે હવે જોઈએ. અ બોય પ્લુરલ થશે બોયઝ, કારણ કે વાયની પહેલાં ઓ છે એ વાઉલ છે એટલા માટે માત્ર એસ ઉમેરીને અને એ દૂર કરીને પ્લુરલ થાય છે. અ ટોય એમાં પણ એ દૂર કરીશું અને એસ ઉમેરીશું એટલે ટોયઝ પ્લુરલ થશે. અ કી એમાં પણ એ દૂર કરીશું અને પાછળ એસ ઉમેરીશું એટલે પ્લુરલ થઈ જશે. અ ડોંકી એમાં પણ એ દૂર કરીશું, ડોંકીઝ એસ ઉમેરીશું ને પ્લુરલ થશે. અ ડે એમાંથી પણ એ દૂર કરીશું અને એસ ઉમેરીશું એટલે ડેઝ પ્લુરલ થશે. અ પ્લે સિમિલર વર્ડ થશે ડ્રામા, એમાં પણ અ દૂર કરીશું અને એસ ઉમેરીશું એટલે પ્લુરલ થશે. અ સ્ટોરી અહીંયા સ્ટોરી શબ્દનો સ્પેલિંગ ખાસ ધ્યાનમાં લેજો. એનો સિમિલર વર્ડ છે બિલ્ડિંગ થાય છે. અહીંયા સ્ટોરીઝ માત્ર એસ ઉમેરીને એનું પ્લુરલ થાય છે. ફરી એકવાર રિપીટ કરું છું કે અહીંયા માત્ર એસ ઉમેરીને પ્લુરલ શા માટે થાય છે તો કે દરેક વાય છે એ ઓ, ઈ, એ જેવા વાઉલથી ફોલો થાય છે. મતલબ કે વાયની પહેલાં દરેક શબ્દમાં
કોઈક ને કોઈક સ્વર રહેલો છે અને જ્યારે આવી રીતે વાયની પહેલાં સ્વર હોય તો માત્ર એસ લાગીને પ્લુરલ થશે. મિત્રો, આગળ બીજા શબ્દો જોઈએ જેની અંદર શબ્દમાં પાછળ એફ છે, ત્યારે પ્લુરલ કઈ રીતે થાય છે એ જોઈએ. આ તો ખાસ યાદ રાખવાનું જ છે કે આપણે એન તો પ્લુરલ કરતી વખતે દૂર કરવાનું જ છે. એટલે અહીંયા તમે જોશો તો એ કે એન આવતો જ નથી. અને એફ છે એ વીમાં રિપ્લેસ થાય છે અને પછી શબ્દને છેડે ઈએસ લાગે છે. અ કાફ મતલબ કે વાછરડું. અ યંગ વન ઓફ એ કાવ, કાવનું યંગ વન એટલે કે બચ્ચું, તો એનું પ્લુરલ થશે CALVES, કાઉઝ. એફ છે એ વીમાં રિપ્લેસ થયો છે અને પછી ઈએસ લાગે છે. અને જ્યારે આપણે પ્લુરલનું સિંગ્યુલર કરવાનું હોય ત્યારે અહીંયા પણ જેવી રીતે વાયમાં ધ્યાન રાખવાનું હતું એવું ધ્યાન આપણે અહીંયા પણ રાખવાનું છે કે માત્ર ઈએસ રિમૂવ કર્યાથી આપણું કામ પૂરું નહીં થાય. ઈએસ તો રિમૂવ કરશું પણ વીનો એફ કરવો પડશે સિંગ્યુલર કરવું હશે તો. સેમ વે સેકન્ડ વર્ડ જોઈએ, અ વુલ્ફ. તો એમાં પણ છેલ્લે એફ છે તો એનું પ્લુરલ કરતી વખતે એ રિમૂવ કરીશું અને એફ છે એને રિપ્લેસ કરશું વીથી અને ઈએસ ઉમેરીશું. અ થીફ, એમાં પણ એ રિમૂવ કરીશું, એફ છે એને વીથી રિપ્લેસ કરીશું અને પછી ઈએસ લગાડીને એનું પ્લુરલ થશે. અ લોફ, તો એ રિમૂવ કરીશું, એફને રિપ્લેસ કરીશું વીથી અને પછી ઈએસ લગાડીને પ્લુરલ થશે. અ લીફ, તો એનું પ્લુરલ કરતી વખતે એ રિમૂવ કરીશું, એફ છે એને રિપ્લેસ કરીશું વીથી અને લાસ્ટમાં ઈએસ ઉમેરી અને એનું પ્લુરલ કરીશું. હજુ પણ આવા શબ્દો માત્ર એફ જ હોય ત્યારે જ એફનો વી રિપ્લેસ કરવાનો છે એવું નથી. એવા બીજા શબ્દો જોઈએ કે જેમાં એફ ઈ આવેલો હોય. તો જે કામ આપણે એફ માટે થતું એ જ કામ આપણે એફ ઈ જ જ્યારે લાસ્ટ લેટર તરીકે હોય ત્યારે પણ આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે એફ ઈ બંને લેટરને આપણે રિપ્લેસ કરવાના છે. માત્ર એફની પણ એફ અને ઈ બંનેને રિપ્લેસ કરીશું વીથી અને પછી ઈએસ ઉમેરીશું. એને એન તો રિમૂવ કરવાના જ આવે છે. તો એવા શબ્દો જોઈએ. અ નાઇફ, તો એનું પ્લુરલ થશે KNIVES, નાઇવ્સ. અહીંયા એફ અને ઈ બંનેને રિપ્લેસ કર્યા વીથી. બે અક્ષર એક જ અક્ષરથી રિપ્લેસ થાય છે અને ઈએસ લાગે છે પ્લુરલ કરવા માટે. અ વાઇફ, તો એફ ઈ આ બંને લેટર્સને વીથી રિપ્લેસ કર્યા અને ઈએસ લગાવેલો છે પ્લુરલ કરવા માટે. સેમ વે અ લાઈફ મતલબ જીવન અથવા જિંદગી, તો એમાં પણ એ રિમૂવ કરીને એફ ઈ એને વીથી રિપ્લેસ કરીએ છીએ અને પછી ઈએસથી પ્લુરલ થઈ છે. પણ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો અહીંયા પણ કે જ્યારે પ્લુરલમાંથી સિંગ્યુલર કરીએ ત્યારે ઈએસને આપણે રિમૂવ તો કરીશું જ પણ વીથી માત્ર એફ નથી રિપ્લેસ કરવાનો. આ શબ્દો એફ ઈ વાળા છે ત્યારે આપણે વીને એફ ઈથી રિપ્લેસ કરવાનો આવશે સિંગ્યુલર કરતી વખતે. હવે આ નિયમમાં પણ અપવાદ આવે છે તો એવો અપવાદને આપણે જોઈએ. તો એ અપવાદ છે અહીંયા શબ્દો આપેલા છે. અપવાદ એટલે શું કે જેને એવો અગાઉ જોઈ ગયા હોય એવો નિયમ લાગુ ન પડે. અહીંયા તમે શબ્દો જોશો તો એફ વાળા અથવા તો એફ ઈ વાળા શબ્દો છે. અહીંયા શબ્દમાં એફ ઈ છે, અહીંયા એફ છે, પણ પ્લુરલ કરતી વખતે માત્ર એસ જ લાગેલો છે. તો અરૂફ, રૂફ મતલબ છાપરું.
તો પ્લુરલ કરતી વખતે એ રિમૂવ કરીશું અને રૂપ સ. એ હેન્ડકર્ચીફ, તો પ્લુરલ કરતી વખતે એ રિમૂવ કરીશું અને એસ જ ઉમેરીશું. અ હૂફ, પ્રાણીઓના પગમાં છેડે જેવી રીતે આપણે પગમાં નખ હોય છે એવી રીતે કઠણ ભાગ હોય છે એને હૂફ કહેવાય છે. ગુજરાતીમાં એને ખરીસ કહે છે. તો એનું પ્લુરલ કરતી વખતે એ રિમૂવ કરીશું અને એસ લગાડીશું એટલે પ્લુરલ થઈ જશે હૂપ્સ. અ સેફ, તિજોરી, તો એનું પ્લુરલ થશે સેપ્સ. માત્ર એસ જ લાગશે અને એ રિમૂવ થઈ જશે. અપ્રૂફ મતલબ સાબિતી, એમાં પણ એ રિમૂવ થશે અને એસ ઉમેરાઈ જશે. તો મિત્રો આ રીતે છે એ એફ કે એફી રિપ્લેસ થયા વગર માત્ર એસ લાગે છે એટલા માટે આને આપણે અપવાદ કહીએ છીએ. આગળ જોઈએ. અહીંયા જ્યારે સિંગ્યુલરનું પ્લુરલ કરવાનું છે ત્યારે મિત્રો આપણે માત્ર બે વસ્તુનું જ ધ્યાન રાખવાનું છે. એક તો એને આપણે જે રિમૂવ કરવાના હોય છે એ જ કરવાના છે. ઉપરાંત બીજું માત્ર જે વર્ડ્સમાં વચ્ચે જે વાઉલ છે એને જ ચેન્જ કરવાનો છે. તો જોઈએ વાઉલ ચેન્જ કરીને કઈ રીતે છે. અગુઝ, GOOC, તો ડબલ ઓ છે એને રિપ્લેસ કર્યા GEEAC, ડબલ ઈ કર્યા ડબલ ઓને અને પ્લુરલ થઈ જાય છે ગીઝ. અહીંયા આપણે એસ ઉમેરવાની જરૂર રહેતી નથી. સેમ વે અ ટૂથ, એમાં પણ ડબલ ઓ છે તો એનું રિપ્લેસ છે ડબલ ઈથી થયું TEETH. એ જ રીતે અ ફૂટ, એમાં પણ ડબલ ઓ છે, ડબલ ઈથી રિપ્લેસ થાય છે અને પ્લુરલ થઈ જાય છે FEET, ફીટ. મેન ઓર વુમન, અ મેન ઓર અ વુમન, એમાં માત્ર એ છે એ રિમૂવ થાય છે અને ઈ થઈ જાય છે MEN ઓર WMEN. અને મિત્રો ખાસ જે શબ્દોમાં મેન અથવા તો વુમન આવે છે પાછળ એમાં દરેક વખતે પ્લુરલ કરવામાં પાછળ MANનું MEN કરશો અને WOMANનું WOMEN કરશો એટલે એનું પ્લુરલ થઈ જશે. તો અ મેન, MEN, અ વુમન, વીમેન, અ વોશરમેન. મેન શબ્દ આવે છે તો જે રીતે અહીંયા MEN કરીને પ્લુરલ થયું એવી જ રીતે અહીંયા MEN કરીને જ પ્લુરલ થશે વોશરમેન. એ રીતે અ વોશર વુમન, તો અહીંયા એ વુમનનું જે રીતે પ્લુરલ કર્યું એનો ઈ રિપ્લેસ કર્યો એવી રીતે અહીંયા વોશર વીમેન એ રીતે એનું પ્લુરલ થશે. તો આગળ જોઈએ. હજી આગળમાં અહીંયા ખાસ એવા શબ્દો લીધેલા છે સેમ ઓર આઈડેન્ટિકલ, સિંગ્યુલર એન્ડ પ્લુરલ. સેમ મતલબ સરખું, આઈડેન્ટિકલ મતલબ પણ સરખું, જેના બંને સિંગ્યુલર અને પ્લુરલ સરખા જ છે. માત્ર આપણે પ્લુરલ કરતી વખતે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે એ અથવા એન રિમૂવ કરવાનો છે, બીજું કોઈ ધ્યાન રાખવાનું રહેતું નથી. અ શીપ, એ રિમૂવ કરી દીધો, શીપનો સ્પેલિંગ સેમ જ રહેશે અને પ્લુરલ થઈ જાય છે. અ ડિયર, તો એનું પ્લુરલ પણ એ દૂર કરીને ડિયર. અ ફિશ, ધેર આર સો મેની ટાઈપ્સ ઓફ ફિશ, કેટલી જાતની માછલીઓ હોય છે એટલા જ માટે અહીંયા બ્રેકેટમાં છે એની ટાઈપ લખેલું છે. તો જુદી જુદી ટાઈપની માછલી માટે છે પ્લુરલ કરવા માટે જે પણ પ્રકારની માછલી હોય તો એના નામને આપણે પ્લુરલ કરતી વખતે માત્ર એ જ રિમૂવ કરવાનો છે અને પ્લુરલમાં પણ એ જ નામ લખી શકાય છે. અમૂઝ, તો એ રિમૂવ થઈ જશે, સ્પેલિંગ સેમ રહેશે. અ રેન્ડિયર, તો એમાં પણ એ રિમૂવ થઈ જાય છે અને પ્લુરલમાં એમને એમ રહેશે સ્પેલિંગ. અ બાયસન, એમાં પણ એ રિમૂવ થઈ જાય છે અને પ્લુરલ છે એનું એ રહેશે. હજુ પણ આપણે આગળ છે આ જ રીતના બીજા પ્રકારના શબ્દો જોઈએ. અ ગ્રીન ફ્લાય, તો એનું પ્લુરલ છે એ ગ્રીન ફ્લાય જ થશે, માત્ર એ રિમૂવ થશે. અ ગ્રાઉઝ, એક પ્રકારનું બર્ડ છે
તો એનું પ્લુરલમાં માત્ર એ રિમૂવ કરીશું. એન એરક્રાફ્ટ, ક્રાફ્ટ શબ્દ છે એ મોટે ભાગે સ્પેસ ક્રાફ્ટ, એરક્રાફ્ટ, હોવરક્રાફ્ટ આવી રીતે વ્હીકલ નેમ માટે છે. તો એની ટાઈપ ઓફ ક્રાફ્ટ હોય તો એના પ્લુરલ માટે એ અથવા એન જે લાગેલો હોય એને દૂર કરીશું અને પ્લુરલમાં માત્ર જે તે વર્ડ રહેશે એરક્રાફ્ટ, હોવરક્રાફ્ટ, સ્પેસક્રાફ્ટ, એ ડાઇસ, તો એનું પ્લુરલ છે ડાઇસ જ રહેશે. તો અહીંયા જે શબ્દો જોઈએ આપણે સેમ અથવા તો આઈડેન્ટિકલ પ્લુરલ કે સિંગ્યુલર હોય, માત્ર આર્ટિકલના તફાવતથી જ આપણે એને ઓળખી શકીએ છીએ કે એ સિંગ્યુલર છે કે પ્લુરલ છે. આગળ જોઈએ મિત્રો આપણે. હવે મિત્રો અહીંયા એવા શબ્દો છે કોમન નાઉન્સ ઓલવેઝ યુઝ ઇન પ્લુરલ. અહીંયા તમે શબ્દો જોશો તો કે સિંગ્યુલરમાં કોઈ શબ્દ જ નથી. એનો મતલબ કે આ જે શબ્દો આપેલા છે એ હંમેશા પ્લુરલમાં જ હોય છે. સીઝર્સ મતલબ કાતર, કાતર છે એ હંમેશા પ્લુરલમાં જ વપરાતો શબ્દ છે, કારણ કે કાતર છે હંમેશા બે અલગ અલગ કાપવાના ભાગથી બનેલી છે. સ્પેક્ટેકલ્સ એટલે કે ચશ્મા, ચશ્મા છે હંમેશા બે આંખના જોવાના છે. પીપલ લોકો, કેટલ ઢોર છે એનો સમૂહ હોય ત્યારે એને માટે વપરાતો શબ્દ છે. પેન્ટ બંને પગ માટેનું હોય છે એટલા માટે એને પેન્ટ્સ કહેવાય છે. એવી જ રીતે ટ્રોઝર્સ એ પણ આપણા બંને શરીરના જમણા અને ડાબા ભાગ માટે બનતું પહેરણ છે. એટલા માટે આ દરેક શબ્દો એવા છે કે ઓલવેઝ યુઝ ઇન પ્લુરલ, એના સિંગ્યુલર હોતા જ નથી. આવા શબ્દો હજી પણ આપણે આગળ જોઈએ કે જે શબ્દો હંમેશા એસથી ફોલો થાય છે પણ યુઝડ ઇન સિંગ્યુલર, ધો વર્ડ્સ એન્ડિંગ વિથ એસ. અહીંયા તમે જોશો તો દરેક શબ્દો એવા છે કે એને પાછળ એસ લાગેલો છે પણ છતાંય એ વપરાય છે સિંગ્યુલરમાં અને એને એ કે એન પણ નથી લાગતો, કારણ કે એ અનકાઉન્ટેબલ નાઉન કયો તો પણ ચાલી શકે. ન્યૂઝ એટલે સમાચાર. ફિઝિક્સ એક સબ્જેક્ટ છે. આવી રીતે કોઈ સબ્જેક્ટ મેથેમેટિક્સ છે, પોલિટિક્સ છે, તો આવા સબ્જેક્ટમાં પણ એસ લાગેલો હોય છે અને એ સબ્જેક્ટ છે એ હંમેશા સિંગ્યુલરમાં જ ગણાય છે. એનાલિસિસ પૃથ્થકરણ, ક્રાઇસિસ, એથ્લેટિક્સ. તો મિત્રો આ દરેક શબ્દો એવા છે કે એ એસથી એન્ડિંગ છે પરંતુ એને એ કે એન પણ લાગતો નથી, કારણ કે આ કોઈ કાઉન્ટેબલ વસ્તુ નથી અને એટલા માટે એ વિધાઉટ ફોલોઈંગ આર્ટિકલ અને એન્ડિંગ વિથ એસ બટ યુઝડ ઇન સિંગ્યુલર, પરંતુ સિંગ્યુલરમાં વપરાય છે. તો એવા નામ જોઈએ જેને કમ્પાઉન્ડ વર્ડ કહેવાય છે. તો આવા કમ્પાઉન્ડ વર્ડ એટલે એવા વર્ડ કે જેમાં એક જ શબ્દ ન હોય, બે અથવા બેથી વધારે શબ્દો સાથે જોઈન્ટ થયા હોય ત્યારે એને કમ્પાઉન્ડ વર્ડ કહેવાય છે. અહીંયા આ દરેક શબ્દમાં તમે જોશો તો ઇન અને લો એ કોમન વર્ડ છે, જ્યારે ફાધર, મધર, સન, ડોટર, બ્રધર, સિસ્ટર એ મુખ્ય મેઇન વર્ડ છે. તો જ્યારે આવા છે એ કમ્પાઉન્ડ વર્ડ હોય તો એની અંદર મેઇન વર્ડ જે છે એની જ પાછળ આપણે એસ લગાડીશું અને પ્લુરલ કરીશું. અ ફાધર ઇન લો એ રિમૂવ થઈ જશે, ફાધર્સ ઇન લો. અ મધર ઇન લો એમાં એ રિમૂવ થઈ જશે ને મધર મેઇન વર્ડ છે એટલે એમાં એસ ઉમેરાશે. અ સન ઇન લો એમાં સન મેઇન વર્ડ છે એટલે એ રિમૂવ થઈ જશે ને સન્સ ઇન લો. અ ડોટર ઇન લો એમાં ડોટર મેઇન વર્ડ છે, એ રિમૂવ થઈ જશે ને ડોટર્સ ઇન લો. અ બ્રધર ઇન લો એમાં પણ બ્રધર મેઇન વર્ડ છે એટલે એ રિમૂવ થઈ જશે ને બ્રધર્સ ઇન લો. અને
અ સિસ્ટર ઇન લો, એમાં સિસ્ટર મેઇન વર્ડ છે એટલે એ રિમૂવ થઈ જશે અને સિસ્ટરને એસ લાગીને એનું પ્લુરલ થશે. હજુ આવા આપણે કમ્પાઉન્ડ વર્ડ જોઈએ. તો આવા કમ્પાઉન્ડ વર્ડની અંદર અહીંયા સામાન્ય બીજો એક તફાવત છે કે પહેલામાં ઇન લો ને એવું શબ્દ હતા અને મેઇન વર્ડ પાછળ ફરી પાછું અહીંયા એસ જ લાગે છે. અ સ્ટેપ સન અને એ સ્ટેપ ડોટર. અહીંયા સ્ટેપ છે એ કોમન વર્ડ છે અને સન અને ડોટર છે મેઇન વર્ડ છે. તો મેઇન વર્ડમાં જ પાછો એસ લાગે છે, એ તો રિમૂવ થશે જ. તો એ સ્ટેપ સન, સ્ટેપ સન્સ. અ સ્ટેપ ડોટર એ રિમૂવ થઈને સ્ટેપ ડોટર્સ. આ રીતે એ કમ્પાઉન્ડ વર્ડનું પ્લુરલ થયું. હવે અહીંયા એક વધારાની બીજી રીત છે રિમૂવિંગ એ એન. પણ જ્યારે બે વર્ડ છે મેઇન વર્ડ હોય તો બે નાઉનનું આપણે પ્લુરલ કરવું પડે, જે રીતે નિયમ હોય છે એ રીતે. તો બે નિયમ કે જે નિયમ લાગુ પડતા હોય. અ મેન સર્વન્ટ, આપણે અગાઉ જોયું હતું મેનનું પ્લુરલ કરવા માટે એમિયન કરતા હતા, તો અહીંયા એ રૂલ મુજબ એમિયન કર્યું. સર્વન્ટ શબ્દ છે એ પણ મેઇન વર્ડ છે, તો એનું પ્લુરલ કરવામાં આપણે એસનો નિયમ લાગુ પડે છે. તો મેન સર્વન્ટ્સ, બંને શબ્દોનું પ્લુરલ કરવું જરૂરી છે. સેમ વે અ વુમન સર્વન્ટ, જેવી રીતે વુમનનું પ્લુરલ કરવામાં આપણે એમએનનું એમિયન કરતા હતા, ડબલ્યુઓ એમિયન થઈ છે એટલે એ રિમૂવ થયો અને વુમન શબ્દ મેઇન હતો એટલે એનું પ્લુરલ થયું વિમેન. અને સર્વન્ટ શબ્દ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે સર્વન્ટ્સ. તો એ વુમન સર્વન્ટનું વિમેન સર્વન્ટ્સ આ રીતે થશે. હવે અમુક નાઉન એવા છે કે જેને આપણે ઇરેગ્યુલર નાઉન કહી શકીએ. અત્યાર સુધી મિત્રો આપણે દરેકને દરેકમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક નિયમ હતો. જેને નિયમ નહોતો એને એક્સેપ્શન્સ એટલે કે અપવાદ હતા, એ આપણે ધ્યાનમાં લીધા હતા. તો ઇરેગ્યુલર નાઉન એવા છે કે એને એ રીતે એના બહુવચન નથી થતા. તો એવા શબ્દો છે એન ઓક્સ, એનું પ્લુરલ કરતી વખતે એસય નથી લાગતો, પછી એનો સ્વર નથી બદલતો, પાછળ ઈએન લાગે છે, તો ઓક્સન પ્લુરલ થયું. એવો જ બીજો વર્ડ અ ચાઇલ્ડ, એનું ચિલ્ડ્રન થયું. આમાં ઈએન લાગ્યો, આમાં આર ઉમેરાઈને ઈએન લાગ્યો છે. તો આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું. જ્યારે એના સિંગ્યુલર કરવામાં આવે ત્યારે ઈએન દૂર કરીશું, આર્ટિકલ લગાડીશું, આમાં આર ઈએન દૂર કરીશું અને આગળ એ લગાડીશું. તો આ રીતે એ ઇરેગ્યુલર નાઉન છે અને એને આપણે ખાસ યાદ રાખવા જોઈએ. હવે ક્યારેક એવું મિત્રો બને છે કે ક્યારેક ન્યુમરલ એડજેક્ટિવ્સ, ન્યુમરલ મતલબ સંખ્યા, અને એ એડજેક્ટિવ તરીકે વપરાતી હોય બિફોર એ નાઉન, તો છે એ આપણે પ્લુરલ કરવાની જરૂર હોતી નથી. નો નીડ ટુ યુઝ સફિક્સ. સફિક્સ મતલબ આપણે જે એસ કે ઈએસ કે વાયનો આઈ કર્યો ને એ બધું જે કરેલું છે, તો જ્યારે છે ન્યુમરલ એડજેક્ટિવ આગળ સંખ્યા વાચક વિશેષણ મૂકેલું હોય તો પાછળ એસ કે એસ લગાડીને પ્લુરલ કરવાની, મેક પ્લુરલ ઓફ ધેટ નાઉન. ફોર એક્ઝામ્પલ 2 ડઝન, ડઝનનું પ્લુરલ ડઝન્સ થાય ખરું, પણ અહીંયા 2 છે એ ન્યુમરલ એડજેક્ટિવ છે એટલે સંખ્યાત્મક વિશેષણ છે, એટલે 2 ડઝન્સ કરવાની જરૂર નથી. એવી રીતે અહીંયા બંને છે 10 અને 1000, એ બંને અલગ અલગ સંખ્યા છે, પણ 10 છે એ ન્યુમરલ એડજેક્ટિવ તરીકે લીધા છે, તો 1000નું પ્લુરલ thousands થાય, પણ આગળ 10 છે એ ન્યુમરલ એડજેક્ટિવ છે એટલે 10,000 કરવાની જરૂર નથી. માત્ર 10 છે એના દ્વારા જ પ્લુરલ બતાવાઈ જાય છે. એટલા માટે થઈને જ્યારે આવા ન્યુમરલ એડજેક્ટિવ વપરાયા હોય ત્યારે પાછળના વર્ડનું આપણે પ્લુરલ કરવાની જરૂર હોતી નથી. તો મિત્રો અહીંયા જે નાઉન નંબર આપણે જોયું એને ખાસ યાદ રાખજો અને
એના રૂલ્સને ધ્યાન રાખજો. થેન્ક્સ ફોર વોચિંગ.